આપના મિત્રો સાથે આ લેખ શેર કરો। તે દિવસે 14 હતી। ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યું હતું। જમીનદારને એકમાત્ર સુંદર કન્યા હતી, પરંતુ દીકરીનો વાણ જરા શ્યામ હતો। માતા પિતાએ શ્યામવર્ણી પુત્રીનું નામ તામસી રાખ્યું હતું। ખૂબ લાડકી દીકરી હતી। કાળી ભમર, મોટી મોટી આંખો, કાજળ આંજ્યા વિના પણ કાજળ આંજ્યું હોય તેમ લાગતું। માથાના વાળ કમરથી નીચા જમીનને અડું અડું કરે છે। કેવા રેશમ જેવા કાળા વાળનો જથ્થો! કેસ ખુલ્લા રાખે તો પાછળથી કોઈ અંગ જ ન દેખાય। પિતાજી લાડથી તેને એલોકેસી કહેતા। કાળી કન્યા પિતાને કહેતી, પિતાજી, વિવાહ કર્યા વિના શું ન રહી શકાય? કેવી મા, ઈષ્ટદેવી મા કાલીની સેવા કરી શકું? પિતાજી હસીને કહેતા, ગાંડી સમાજ છે, સંસાર છે, લોક ભય છે, ઈચ્છા રાખું તો પણ હું તને મારી પાસે કંઈ રાખી શકું? તે ઉપરાંત વરપક્ષના તો તારો કાળો રંગ છે તો પણ રાજી છે। દીકરીનું મોઢું પડી જાય અને કહે, જુઓ, આ વિવાહ ક્યારેય થશે નહીં। એ લોકોએ તો ધનપતિની આશાથી આ વિવાહને માન્ય રાખે છે। હું તમારા શ્યામા માની કાળી કન્યા, માતાજી કંઈક સારી વ્યવસ્થા કરશે। પિતાજી મજાક કરે, હા માં, કાળી કન્યાથી ભુવન પર પ્રકાશ પથરાય છે। દ્રૌપદી શું કાળી ન હતી? બધા જ શું તારી મા જેવા ગોરવર્ણના હોય? તું વિવાહ માટે મનાઈ ન કરીશ? હવે તું 16 વર્ષની થઈ ગઈ છે। લગ્નની વાત તો મારે વિચારવી જ જોઈએ। તેમ છતાંય અંતે તો માતાજીની જેવી ઈચ્છા। હવે કહે, આજ માતાજીને કહ્યું, ગીત સંભળાવીશ। દીકરી હસીને ગણગણવા લાગી, દીનદયામયી, શું થશે શિવનું? બહુ નિસ્વીત રહ્યા છો। તારું પતિત તનય ડૂબ્યું ભવે। આ ઘાટે તરણી વિના કેમ પાર થાવું માં? સુરાવલી વાતાવરણમાં રેલાઈ ગઈ। મુંગંધ થઈને બાબા બેસી રહ્યા। બંને આંખોમાં આંસુ। ભજન પૂરું થયા બાદ બોલ્યા, કેવું ગીત ગાયું માં? હવે દીકરી ઉઠી જાઉં? બાબા, માતાજીને ભોજન થાળ ધરવાનો છે। મહેલ જેવું વિશાળ 3 માળનું મકાન। સીડીના પગથિયાં ગોળાકાર ઉપર ઉઠે છે, પહોળા ખૂબ ઊંચા, લગભગ 15 પગથિયાં પછી દાદરાનો વળાંક છે। રેલિંગ ઉપર કાળો વાર્નિશ કરેલ લાકડાનો કઠેડો ઝગમગે છે। હરણીની જેમ તામસી નીચે ઉતરે છે। રંગીન કાપડ પહેરેલ છે। 2 હાથથી લાંબા વાળ બાંધે છે। પગમાં ચાંદીના ઝાંઝરા ઝણકે છે। જમીનદારનું કામ પૂરું કરીને શેઠ હમણાં જ ઊભા થયા। એવે સમયે કાળા ઘોડાની પીઠ પર ઝડપથી એક સવાર આવી પહોંચ્યો। પ્રતીક્ષા કરી નહીં, એક ચીઠી દરવાજાના હાથમાં આપીને ઝડપથી દૂર ચાલ્યો ગયો। દરવાને શેઠને તે ચીઠી આપી। શેઠે ચીઠી વાંચી અને થોડીવાર સતબંધ થઈ ઊભા રહ્યા। પછી ધીમે ધીમે મહેલના ખંડમાં ચાલ્યા ગયા। મંદિરમાં માતાજીની સંધ્યા આરતી થઈ રહી છે। શંખ અને ઘંટ વાગી રહ્યા છે। બધા જ આરતી નિહાળે છે। દક્ષિણા કાલીની અતિ મનોરમ મૂર્તિ, સાડી પહેરેલી, છૂટા વાળ, નાકમાં નથ, માથાનો મુગટ, આવી ભુવન મોહન મૂર્તિ ક્યાંય જોવા ન મળે। વળી આટલા વર્ષોથી ભક્તિ વિશ્વાસ સાથે તેમની પૂજા કરવામાં આવે છે। જમીનદાર બાપુ હાથ જોડીને મંદિરની સીડી પર ચઢ્યા। તેમના નિર્દેશ આસન પર સ્થિર થઈને બેઠા, પણ મનની અંદર ગડમથલ ચાલે છે। આંખના બંને ખૂણામાંથી અશ્રુબિંદુ ઝરે છે। ચીઠી આવી છે। દીકરીના લગ્નના આગલા દિવસે ઘરમાં બહારવટિયાઓ આવશે। દરવાજા ખુલ્લા રાખવા સૂચના આપી છે। ચીજ વસ્તુઓ સામે જ રાખવાની, નહીં તો કોઈના પ્રાણ બચશે નહીં। ત્યારના દિવસોમાં આવી જાસા ચીઠી અતિ સમુદ્ર ઘરમાં આવતી। મોટે ભાગે માણસો તેઓનો સામનો કરતા જ નહીં, તેઓ લૂંટપાટ કરીને પાછા ફરતા। ઘણી વખત તો ઘરના માલિક તેઓને જમાઈની માફક સારું ખવડાવી પીવડાવી રૂપિયા પૈસા આપી દઈને વિદાય કરતા। હવે બધો આનંદ ધૂળમાં મળી ગયો। દીકરીએ કહ્યું, પિતાજી, આ વિવાહ હવે થશે નહીં। તારીખ પાછળ કરી નાખો। મા કાલી ચોક્કસ કંઈક વ્યવસ્થા કરશે। દિવસો વીતવા લાગ્યા। ચિંતામાં બધાનું મોઢું ઢીલું પડી ગયું છે। કોઈને આ ખરાબ સમાચાર આપવામાં આવ્યા નથી। સમાચાર ફેલાવે તો બધાનું ખૂન થઈ જશે। જમીનદાર બાબુએ ગુપ્ત રીતે લઠેતોને સમાચાર આપ્યા છે। તે રાત્રે કોઈ પ્રકારના અત્યાચારનો અવાજ આવે તો તેઓ અંધારામાં તૂટી પડે। તેમ છતાંય કેટલા લોકો આવશે તે તો તેઓ જ જાણે।
તામસી હવે દિવસ રાત માતાજીના મંદિરમાં વિતાવે છે. પિતાજીનું વિલું મોઢું તામસી જોઈ શકતી નથી. મોટા ભાઈ દૂરના દેશમાં છે. સમાચાર મોકલવામાં આવ્યા નથી. વિવાહના દિવસે તે આવી જશે. એટલી જ વાર તે માતાજીના મુખને નિહાળે તેટલી વાર તેમના મુખ પર પ્રસન્ન હાસ્ય. દિવસો નજીક આવી રહ્યા છે. તામસીએ કેટલાક દિવસ પહેલાં જ એક સ્વપ્ન જોયું. માં છૂટા કેસ રાખીને તે સાડીના વળાંક પાસે ઊભા છે. તેમના હાથમાં તીક્ષ્ણ ધારવાળી તલવાર છે. મુખ પર મધુર હાસ્ય છે. તેને બોલાવે છે, આવ આવ. આ જ સ્વપ્ન તેને વારવાર દેખાવામાં લાગ્યું. તેણે ધીમે ધીમે મન સ્થિર કર્યું. માનો સંકેત સમજીને તે પાગલની જેમ હસી પડી. પિતાને તેણે કહ્યું, પિતાજી, તમે ત્રીજા માળે ઘરના દરવાજા બંધ કરીને બેસજો. હું બીજા માળે રહીશ. બધાએ કહ્યું, એ વળી શું, તું એકલી રહીશ? દીકરી હસે છે. તમે બધા ભૂલી ગયા છો કે શ્યામામાં છે. મા બાપે હવે ચિંતા છોડીને વિચાર્યું કે દીકરી તો બુદ્ધિમતી છે. તેને ચોક્કસ કોઈ ઉપાય સૂઝ્યો છે. દીકરી જ બધી વ્યવસ્થા કરશે. બધા દાસદાસીઓને તે દિવસે સંધ્યા સમયે ખવડાવી પીવડાવીને એક ઘરની ચાવી આપી દીધી. ઉપર માતા પિતા ડરના માર્યા જાગે છે. માતાજીનું મંદિર ખુલ્લું રાખ્યું. અમાવસ્યાનું ભયંકર અંધારું. તામસીએ માતાજીની નીલા રંગની સાડી પહેરેલી છે. વાળ છૂટા છે. દૂરથી મશાલનો પ્રકાશ જમીનદારના ઘર તરફ આગળ આગળ આવતો દેખાય છે. વિરાટ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. બંને બાજુ વૃક્ષોની કતાર છે. તામસી ધીમે ધીમે માને સાષ્ટાંગ પ્રણામ કરે છે. દિવાલ પર લટકાવેલી બલિ માટેની વિરાટ તલવાર લઈને અંધારામાં ભળી જાય છે. જતા પહેલા માતાજીના મંદિરમાં વિરાટ પ્રદીપનો પ્રકાશ ઉજ્જવળ કરે છે. હો હા કરતું બહાર વટિયાનું ગાડું આવે છે. બૂમ બરાડા પાડે છે. નશામાં ચકચૂર થઈને તેઓ આવે છે. આવતાની સાથે જ સરદારની આંખ માતાજીના મંદિર પર પડે છે. દક્ષિણા કાલી જાણે હસ્યા કરે છે. કેવી સુંદર મૂર્તિ! ડાકુઓ નશામાં વારવાર પ્રણામ કરે છે. સરદાર બોલ્યો, બહુ સારા લક્ષણ છે. તમે નીચે ઊભા રહો. એક એક કરીને આવજો. મશાલ લઈને બહાર વટિયાનું ગાડું નીચે રાહ જોતું ઊભું છે. સરદાર સીડી પર ચઢ્યો અને મશાલના અજવાળામાં જોયું કે વળાંક પાસે મંદિરના માતાજી ઊભા છે. દીર્ઘ લાંબા કાળા કેસ, નાકમાં નથડી, ગળામાં રત્નોનો હાર ઝગમગે છે. જીહ્યા લાલ, જમણો પગ સામે, હાથમાં તલવાર. સરદાર નશામાં મા પોકારતો પગમાં પડી પ્રણામ કરે છે. ત્યારે માતાજીની તલવારે તેનું મસ્તક છેદી નાખ્યું. ફરી એક ડાકુ આવ્યો. માતાજી બોલાવે છે, આવ આવ. સીડીના પ્રત્યેક પગથિયા પર છૂટા કેસવાળી દીર્ઘાંગી માતાજીની મનોહર મૂર્તિ ચમકી ઉઠે છે. નશામાં બધા જ મંદિરની દેવીને જ જુએ છે. મા 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 પોકારતી પ્રણામ કરે છે. તુરંત મસ્તક છેદાઈ જાય છે. આમ કરતાં 6 મસ્તકો છીન થયા. હવે સમયે હારે રે કરીને લઠેતોની ટુકડી ત્યાં આવી પહોંચી અને ડાકુઓ પર તૂટી પડી. ડાકુઓની સંખ્યા ઓછી. થોડી વારમાં તો બધું સુમસાન. લઠેતોએ જમીનદાર બાબુને સાદ પાડી બોલાવ્યા. ત્યારે જમીનદાર બાબુ નીચે ઉતર્યા. આ શું? દીવો લાવો, દીવો લાવો. સીડી પરના પ્રત્યેક પગથિયા પર માથા વિનાના ધડ પડ્યા છે અને સીડીના ખૂણામાં દિવાલને ટેકે દઈને કોણ ઊભું છે? જમીનદાર બાપુ ચકિત થઈ ગયા. આ તો તેમની પોતાની પુત્રી, છૂટા વાળવાળી તામસી. સમસ્ત અંગ તેનું લોહીથી રંગેલું. હાથમાં માતાજીનું ખડંગ છે. આંખો અનિમેષે મુખ પર શ્રીમદ, અંગ પર માતાજીના ઘરેણાં અને સાડી. ના, તામસીની ચેતના પાછી ફરી નહીં. અમાવસ્યાના અંધકારમાં દાનવોનો વિનાશ કરીને બધાને બચાવ્યા અને અંતે દાનવ દલિતમાં કાલીના ખોળામાં ચાલી ગઈ છે. મંદિરમાં માતાજીના મુખ પર 20